અને હવે આજે એક એવી બાબત પર ખાસ વાત કરવી છે, કારણ કે આપણે અનેક એવા મિશનો જોયા છે કે જ્યાં ઘણી બધી બાબતો એવી છે કે જે દુનિયા સમક્ષ આવતી હોય છે. નાસાનું એક મિશન જેની આજે આપણે વાત કરવાની છે, કારણ કે હવે અનેક વર્ષો બાદ ફરી એક વખત માનવી છે જે ચંદ્રની નજીક જઈ રહ્યો છે અને એ સમયગાળા દરમિયાન પૃથ્વી પર શું દેખાયું અને આગામી સમયમાં શું સંશોધન કરવાના છે અને આ દિવસોમાં શું થવાનું છે એ હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનું છે. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે લગભગ 1.8 લાખ કિલોમીટર દૂરથી પૃથ્વી સૌથી પહેલા તો જોવા મળી રહી છે અને આર્ટેમિસ 2 નામનું આ એક મિશન છે તે ઐતિહાસિક સફર છે તેની સૌથી પહેલા તો શરૂઆત થઈ છે. ખાસ એટલા માટે પણ છે કારણ કે નાસાનું આ મિશન છે અને 1972 બાદ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે માનવી ચંદ્રની આટલી નજીક જઈ રહ્યો છે. હવે એ સમજી લઈએ કે આ મિશનની અંદર કોણ કોણ સામેલ છે, કયા વૈજ્ઞાનિકો છે તે આની અંદર જોડાયા છે, ક્રૂ કયું છે એ સૌથી પહેલા તો સમજી લઈએ. સૌથી પહેલા તો અડધી સદી બાદ ચંદ્ર તરફની આ એક સફર જે ખૂબ ઐતિહાસિક રહેવાની છે, પરંતુ તેની અંદર આ મિશનની અંદર સૌથી પહેલા તો નાસાના રીડ વાઇસમેન જોડાયા છે, નાસાના વિક્ટર ગ્લોવર જોડાયા છે, નાસાના ક્રિસ્ટીના કોચ જોડાયા છે અને CSA કેનેડાના જેરમી હેન્સન જોડાયા છે. આ અવકાશ યાત્રીઓ છે કે જે આ સફર છે તેની તરફ તેઓ આગળ વધી રહ્યા છે. એપોલો મિશનના 50 વર્ષ પૂર્ણ થયા છે અને આ બાદ 4 જેટલા અવકાશ યાત્રીઓ છે તે ઓરિયન સ્પેસ ક્રાફ્ટમાં સવાર થયા છે અને તેઓ ચંદ્ર પર ઉતરશે નહીં, પરંતુ તેની કક્ષામાં તેઓ ભ્રમણ કરવાના છે અને એ સમયગાળા દરમિયાન અનેક નવી બાબતો છે કે જે જાણવા મળવાની છે. સૌથી પહેલી વાત અહીંયા એ કરી લઈએ કે મિશન ટેલિમેટ્રી ઓરિયન અવકાશયાનની જે વર્તમાન સ્થિતિ છે એ હું તમને સૌથી પહેલા તો સમજાવી દઉં. અત્યાર સુધી જે અંતર કાપવામાં આવ્યું છે તે જાણકારી હું તમને આપી દઉં. 1.8 લાખ કિલોમીટરનું અંતર છે તે અત્યાર સુધી આ અવકાશયાન દ્વારા કાપવામાં આવી ચૂક્યું છે અને તેની ગતિની પણ એક વખત વાત કરી લઈએ તો 34,000 કિલોમીટર પ્રતિ કલાકની તેની ગતિ છે અને એ ગતિ અત્યાર સુધી તેણે કાપી લીધી. લક્ષ્ય તેની પણ વાત કરી લઈએ તો હજુ પણ 1.8 લાખ કિલોમીટર તેનું અંતર કપાઈ ગયું છે, પરંતુ 2.4 લાખ કિલોમીટર હજુ પણ બાકી છે. લગભગ 6 તારીખ સુધીમાં આ અંતર પણ કવર થઈ જશે. 1 એપ્રિલે સ્પેસ લોન્ચ સિસ્ટમ દ્વારા આ ઐતિહાસિક ઉડાન ભરવામાં આવી હતી. આવતીકાલે તેનો 5મો દિવસ છે, આજે 4થો દિવસ છે અને દરરોજ કંઈક અલગ અલગ તસવીરો છે તે નાસા પણ અત્યારે લોકોને શેર કરી રહ્યું છે. આપણે પૃથ્વીની ખૂબ સુંદર તસવીરો પણ જોઈ છે. હવે સૌથી પહેલા એ સમજી લઈએ કે શુક્રવારે સવારે લગભગ 5:19 ઓરિયન કેપ્સ્યુલે થ્રસ્ટર્સ ફાયર કર્યા અને આ મેન્યુવરે યાનની ગતિ અચાનક વધારી દીધી અને તેને ચંદ્ર તરફ ધકેલી દીધો. અહીંયા પિક્ચરમાં પણ આપ જે પ્રમાણે જોઈ શકો છો કે 6 મિનિટનું એન્જિન ફાયરિંગ કરવામાં આવ્યું અને એના કારણે પૃથ્વીની કક્ષામાંથી બહાર એક્ઝિટ છે તે પણ થઈ ગયું. આ કેપ્સ્યુલ છે તે પૃથ્વીની કક્ષામાંથી બહાર ગયું અને આ જે આખી પ્રક્રિયા છે તેને ટ્રાન્સલુનર ઇન્જેક્શન બર્ન આ પ્રક્રિયાનું નામ આ છે જેને કહેવામાં આવે છે. હવે આગળ આપણે એ પણ વાત કરી લઈએ કે આવતીકાલે જ્યારે તેનો 5મો દિવસ છે ત્યારે શું થવાનું છે. ત્યારે આપણે સૌથી પહેલા તો એ જોઈશું કે જેમ જેમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે યાનની ગતિ છે તે ધીમી પડતી દેખાશે, પરંતુ જ્યારે આ યાન ચંદ્રના ક્ષેત્રમાં પ્રવેશશે ત્યારે તેની જે ગતિ છે તે ફરી એક વખત ખૂબ વધી જવાની છે, કારણ કે તે ચંદ્ર તરફ ખેંચાવા લાગશે. આ પિક્ચરમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીનું ખેંચાણ જેના કારણે યાનની જે ગતિ છે તે ધીમી પડી શકે છે, પરંતુ તેની સાથે આપણે એ જોઈએ છીએ કે ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ છે તે આ ગતિમાં વધારો કરી શકે છે. આપણે અહીંયા એ સ્પષ્ટ જોઈ પણ શકીએ છીએ. હવે આગળ 6થા દિવસ એટલે 2 દિવસ બાદ શું થવાનું છે એ પણ આપણે સમજી લઈએ. ચંદ્ર સાથે નિકટતા વધવાની છે, વધુ ચંદ્રની નજીક જવાના છે. અહીંયા ચંદ્રની સપાટીથી 6,400 કિલોમીટર ઉપર આ યાન રહેવાનું છે અને તેની ફરતે તે ભ્રમણ કરવાના છે. સૌથી ખાસ વાત અહીંયા એ છે કે પૃથ્વી પરથી ક્યારેય ન દેખાતો ચંદ્રનો જે પાછળનો અદ્રશ્ય ભાગ છે એ સૌથી પહેલા તો જોવા મળશે અને અવકાશ યાત્રીઓ પોતાની આંખે આ ભાગ જોવાના છે. કેવો આ ભાગ દેખાશે એ પણ હું આપને કહી દઉં કે બારીમાંથી જોતા ચંદ્ર એટલો મોટો દેખાશે કે જાણે હાથ પાસે કોઈ બાસ્કેટબોલ રાખ્યો હોય. આ પ્રમાણેનું જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ પ્રમાણેનું દ્રશ્ય અવકાશ યાત્રીઓ છે તે જોવાના છે. તેની પણ પિક્ચર્સ ટૂંક સમયમાં નાસા છે તે શેર કરશે, પરંતુ
આખું આ જે મિશન છે ઐતિહાસિક મિશન તો છે, પરંતુ તેની જે ડાર્ક સાઈડ છે એ પણ હું તમને જણાવી દઉં, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે 50 મિનિટનું કમ્યુનિકેશન બ્લેકઆઉટ પણ થવાનું છે, એટલે સંપૂર્ણપણે સંપર્ક કપાઈ જવાનો છે. જે સિગ્નલ અવરોધ છે તે નડવાનો છે. જ્યારે ઓરિયન ચંદ્રની પાછળથી પસાર થશે ત્યારે પૃથ્વી સાથેનો તેનો સંપર્ક, જેમ મેં આગળ જણાવ્યું એમ, સંપૂર્ણપણે કપાઈ જવાનું છે અને લગભગ 50 મિનિટ સુધી મિશન કંટ્રોલને યાનમાંથી કોઈ પ્રકારનું સિગ્નલ નહીં મળે. આ એક ડાર્ક સાઇડ છે કે જ્યાં 50 મિનિટ સુધી આ સિગ્નલ કપાયેલો રહેશે. ઐતિહાસિક સીમાચિહ્નોની પણ આપણે વાત કરી લઈએ તો એપોલો 13 નો જે રેકોર્ડ છે તે પણ અહીંયા તૂટવાનો છે. એ પણ હું આપને જણાવી દઉં, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આટલા વર્ષો બાદ જ્યારે ફરી એક વખત માનવી ચંદ્રની નજીક તો જઈ રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે અનેક સિદ્ધિઓ છે તે પણ જોડાવાની છે. 1970માં એપોલો 13 એ ખાસ જ્યારે અવકાશયાન ત્યાં ગયું હતું અને તેની જે ગતિ હતી અને તેણે જે અંતર કાપ્યું હતું તેની આપણે વાત કરીએ તો 4,171 કિલોમીટર સુધીનું અંતર છે તે કાપ્યું હતું. પરંતુ બીજી તરફ જ્યારે 2024નું જે મિશન છે તેની શરૂઆત થઈ, આર્ટેમિસ 2, જેનું મિશન, આ મિશન એટલા માટે અત્યંત મહત્વપૂર્ણ પણ છે કારણ કે એ વધારે અંતર કાપી શકે તેવો અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. લગભગ 4,02,336 કિલોમીટર જેટલું અંતર કાપે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એટલા જ માટે આ પિક્ચર પણ આપ જોઈ રહ્યા છો અને આ જ દિવસે માનવજાત પૃથ્વીથી સૌથી વધુ દૂર હોવાનો નવો ઇતિહાસ પણ રચાશે. એટલે એક નવો ઇતિહાસ, તેની સાથે સાથે એક નવી જે સિદ્ધિ છે તે પણ નાસા પોતાના નામે કરશે. પરંતુ 7મા દિવસે શું થવાનું છે એ પણ સૌથી પહેલા આપણે સમજી લઈએ. બળતણનો બગાડ કર્યા વગર જ યાન ચંદ્રના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરી અને ગોફણની જેમ પાછું પૃથ્વી તરફ ધકેલાશે અને આ પદ્ધતિ એપોલો 13 મિશન જેવી જ લગભગ માનવામાં આવી રહી છે. આ જે આપણને તીર જેવા નિશાનો દેખાઈ રહ્યા છે તેને ગોફણ કહેવામાં આવી રહ્યું છે અને ગુરુત્વાકર્ષણનો અહીંયા ગોફણ તરીકે યાન ઉપયોગ પણ કરશે. હવે 10મો દિવસ છે અને એ 10મા દિવસ પર પૃથ્વી પર ઐતિહાસિક વાપસી પણ થવાની છે. એ આપને સમજાવી લઉં કે વાપસી કેવી રીતે થશે. સૌથી પહેલા તો 11 એપ્રિલે સવારે 6:30 વાતાવરણમાં, સૌથી પહેલા તો પૃથ્વીના વાતાવરણમાં તેની એન્ટ્રી થવાની છે અને ત્યારબાદ 6:36 સેન ડિયોગો નજીક પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશ ડાઉન થવાનું છે. હવે ત્યારબાદ શું થશે, કુલ યાત્રાની પણ વાત કરી લે, કારણ કે થોડો સંપર્ક ત્યાં પણ કપાઈ જશે, પરંતુ ઐતિહાસિક સિદ્ધિ. પરંતુ એ બાદની જે કુલ યાત્રા છે તેની પણ વાત કરી લે તો 11.2 લાખ કિલોમીટરની કુલ યાત્રા રહેવાની છે. તેની સાથે જ સ્પ્લેશ ડાઉન બાદ હ્યુસ્ટનમાં નાસા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. આ આખી માહિતી આપી કારણ કે ખૂબ મહત્વપૂર્ણ બાબત, કારણ કે એક ઐતિહાસિક સિદ્ધિ, તેની સાથે સાથે વર્ષો બાદ ફરી એક વખત જે માનવ છે તે ચંદ્રની નજીક જઈ રહ્યો છે. એટલે ખૂબ સુંદર તસવીરો પૃથ્વીની સામે આવી, પરંતુ ત્યારબાદ અનેક એવા ખુલાસાઓ પણ થશે કે જે માનવજાતને પણ પ્રભાવિત કરશે, તેને પણ ચોંકાવી દેશે. આટલા વર્ષો બાદ પ્રથમ વખત એવું બનશે કે કોઈ પણ માનવ છે તે ચંદ્રની આટલી નજીક પણ જશે, તેનો પાછળનો ભાગ જે અદ્રશ્ય હોય છે તેને પણ ફરી એકવાર જોશે. હાલ બ્રેક